દોસ્તો, તીખું તમતમાટ અને ટેસ્ટી ભરેલા રીંગણનું શાક લઈને હાજર છીએ. આવું મસ્ત મજાનું રસરસતું શાક હોય તો કોને મજા ના પડે. દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં. દોસ્તો, આ શાકની અંદર અવનવી ટિપ્સ લઈને આપની સમક્ષ હાજર છીએ. એકવાર બનાવશો ને તો ઘરના બધા સભ્યોને મોજ પડશે ને, ગેરંટી છે. આટલું મસ્ત શાક બનવાનું છે. તો આ પ્રયત્ન જરૂર કરજો અને આ રીતે જરૂર બનાવજો. અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો. તો ચાલો શરૂ કરીએ આ મસ્ત મજાના શાકની રેસીપીને. દોસ્તો, અહીંયા જુઓ, 350 ગ્રામ સફેદ રવૈયા આવે છે ને એ દોસ્તો લીધા છે. બસ એને સરસ રીતે એના ડીટા અને પાન વ્યવસ્થિત આપણે કાપી લેવાના છે. દોસ્તો, આ રેસીપીની અંદર મસ્ત મજાની 2 થી 3 એવી ટિપ્સ છે ને કે આપના શાકને ટોપ પર લઈ જશે ને, ગેરંટી છે. દોસ્તો, રેસ્ટોરન્ટ કે ઢાબા સ્ટાઇલ આ શાક બનાવવું હોય તો વિડીયોને ક્યાંય સ્કીપ કરવાનો નથી. દરેક બાબતની નોંધ લેજો જેથી કરીને આપનું શાક પરફેક્ટ બને. તો દોસ્તો, હવે આ બધા રીંગણ સાફ થઈ ગયા છે અને હવે એની અંદર આપણે કાપો મારીશું. જો અહીંયા 2 કટ મારીશું જેથી કરીને રીંગણ મસ્ત રીતે કપાય. આ તો તમે જાણો જ છો, પરંતુ આ કરવાથી શું થશે, અંદર ક્યાંય બગડેલું હોય ને તો પણ આપણી નજર પોકી જાય અને કોઈ બગડેલા કે ખરાબ રીંગણ હોય તો એને સાઈડમાં કરી દેવાના. બસ આ રીતે બધા રીંગણ કટ કરી લેવાના છે અને પછી એક બાઉલની અંદર પાણી લઈ એની અંદર મીઠું ઓગાળવાનું. અને મીઠું ઓગળી જાય એટલે આ બધા રીંગણ આ પાણીમાં એડ કરી દઈશું જેથી કરીને રીંગણ જરા પણ કાળા પડે નહીં. અને હવે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, અહીંયા જુઓ, અડધી વાટકી તીખું મીઠું ચવાણું લીધું છે. આ મસ્ત એવી ટિપ્સ છે દોસ્તો, એ શાકમાં ટેસ્ટ ગજબનો કરશે. બસ આને આપણે મિક્સરમાં થોડીક દરી લેવાની છે અને આપણે શરૂઆતમાં આ લઈશું. ત્યારબાદ હવે વારો આવે છે સિંગદાણા. સિંગદાણાને પણ મિક્સરમાં અધકચરા આપણે દળી લીધા છે. અને હવે વારો આવે છે તલનો. તલને પણ જરાક પીસી લેવાના છે દોસ્તો, આખું એડ કરવાનું નથી. અને હવે વારો આવે છે, જો ઘરમાં લીલી તુવેર હોય તો લીલી તુવેરને પણ આપણે થોડીક ક્રશ કરીને લેવાની છે. સાથે સાથે આદુ તો હોય જ, પછી વારો આવે છે સૂકા લસણનો, અને પછી વારો આવે છે આપણી જેટલી તીખાશની જરૂરિયાત હોય એ અનુસાર લીલું મરચું અને વરિયાળી એડ કરવાની. સાથે લીલા ધાણા આપણી શ્રદ્ધા અનુસાર એડ જરૂર કરજો. અને હવે મસ્ત એવો કલર જળવાય ને એટલા માટે હળદર, પછી આની અંદર વધારે તમારે તીખાશ જોઈએ તો તીખું મરચું એડ કરજો. અને સાથે મીઠું જરાક ચડતું રાખવાનું છે જેથી કરીને પાછળથી એડ કરવાની જરૂર પડે નહીં. દોસ્તો, આ મસાલા કરવાની ટિપ્સની જ ખૂબી છે. આ ટિપ્સમાં તમે ધ્યાન આપશો તો આપના શાકના 4 ચાંદ લાગી જશે. અને હવે ધ્યાન રાખવા જેવી બાબત, અહીંયા જો અડધી વાડકીથી ઉપર આપણે સિંગ તેલ લીધું છે દોસ્તો. આને સિંગ તેલથી મસળી અને આ મસાલો તૈયાર કરવાનો છે. પ્રયત્ન ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો. અને દોસ્તો, હવે વારો છે આ સ્ટફ મસાલો રીંગણમાં ભરવાનો. આમાં તો તમે એક્સપર્ટ જ છો, પણ ધ્યાન રહે કે મસાલો પરફેક્ટલી દબાવીને ભરવાનો જેથી કરીને ક્યાંય શાકમાં છૂટો પડે નહીં અને આપણા રીંગણ એવા ને એવા મસાલેદાર રહે. તો આ રીતે બધા રીંગણને પરફેક્ટલી ભરી લેવાના. સાથે 2 ચમચી જેટલો મસાલો રહેવા દેવાનો છે. દોસ્તો, એક વાત નોંધ લેવા જેવી કે આપણે જો ખાટું મીઠું ચવાણું યુઝ કરતા હોઈએ ને તો આની અંદર ખાંડ ઉમેરવાની જરૂર નથી. પણ જો તીખું ચવાણું લો છો તો અડધી ચમચી ખાંડ ઉમેરજો, જેનાથી બધા મસાલા બેલેન્સ થશે. ચાલો હવે વઘાર કરીએ. થોડુંક તેલ લીધું છે અને રહી તડકે ને દોસ્તો એટલે એની અંદર ખડા મસાલા. જો એમાં આખા મરચાં, તમાલપત્ર, તજ, લવિંગ, બાદિયા અને જીરું, આનાથી આપણે વઘારની શરૂઆત કરીશું મસ્ત એવી ફ્લેવર બેસાડવા. સાથે મીઠો લીમડો વઘારમાં કેમ ભૂલાય, અને આપણી હેલ્થ માટેની પેસ્ટ એટલે કે હિંગ વઘારમાં જરૂર પડે જ. તો દોસ્તો, મસ્ત એવો વઘાર થઈ રહ્યો છે અને સોડમ પણ મસ્ત પ્રસરી રહી છે. અને આ વઘારને ફાઇનલ સ્ટેપ આપશે ટામેટાં. દોસ્તો, આ વઘારમાં શરૂઆતમાં આપણે ટામેટાથી વઘાર કરીશું જેથી કરીને મજા આવે. અને હવે વારો છે મસ્ત એવો કલર આવે ને એટલા માટે કાશ્મીરી લાલ મરચું વઘારમાં એડ કરવાનું છે. દોસ્તો, અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત, વઘારમાં જેવું મરચું એડ કરો એવું તરત જ 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરજો, નહીંતર વઘાર બળી જશે અને બળેલાનો સ્વાદ સારો લાગે નહીં. તો લો દોસ્તો, વઘાર તૈયાર છે. હવે એની અંદર આપણે આ જે સ્ટફ કરેલા રીંગણ છે ને એ બધા હળવે હાથે એડ કરીશું.
બસ ધ્યાન રહે કે અંદરથી મસાલો ના નીકળી જાય એમ ધીરે ધીરે બધું પાછું મિક્સ કરવાનું છે. દોસ્તો પ્રયત્ન ગમે ને તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો. અને હવે વારો આવે છે પાણી એડ કરવાનો. અહીંયા જુઓ, પાણી એકદમ ઉકળતું હોય ને એવું પાણી 1 કપથી જરાક ઓછું એડ કરવાનું છે. આનાથી શું થશે, મસાલાનું ફ્લેવર એવું ના એવું જ રહેશે. એટલે ઠંડુ પાણી એડ કરતા નહીં, નહીંતર પાછું મજા આવશે નહીં. હળવે હાથે મિક્સ કરો અને હવે આને 3 થી 4 મિનિટ સુધી આપણે મસ્ત રીતે એકદમ ધીમા ગેસ ઉપર કૂક થવા દેવાનું છે. પણ એના માટે શું કરીશું, એક થાળી લઈ એની ઉપર થોડુંક પાણી એડ કરીશું, જેથી ડબલ સાઈડથી એ મસ્ત રીતે કૂક થશે. તો દોસ્તો આપણે કમસે કમ 4 મિનિટ સુધી આને ધીમા તાપે ચડવા દેવાનું છે. અને 4 મિનિટ પછી આપણે બીજી પ્રોસિજર આપીશું. જો બીજી પ્રોસિજરમાં શું કરવાનું છે દોસ્તો, આને થોડુંક પહેલાં હળવા હાથે ફેરવીશું. ફરી કહું છું, મસાલો ના નીકળી જાય એવું હળવા હાથે ફેરવજો. અને હવે વારો છે આપણે જે સ્ટફિંગ બચાવી રાખ્યું છે ને દોસ્તો, એ સ્ટફિંગ અહીંયા એડ કરીશું. આનાથી શું થશે, એની ગ્રેવી મસ્ત એવી થિકનેસવાળી આવશે અને ખાવામાં મોજ પડશે. હવે એક મસ્ત બાબત, અહીંયા જો લસણની એક કળી આપણે આખીને આખી આ શાકમાં ડૂબાડવાની છે. આની એક મસ્ત ફ્લેવર આવશે અને શાક આપણું ટોપ બનશે. સાથે સાથે 1 ચમચી જેટલું કોપરું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો દોસ્તો આ સમયે આપણે એડ કરવાનો છે. પાછું હળવા હાથે બધું મિક્સ કરી લેવાનું. દોસ્તો અમુક સમયે અમુક મસાલા એડ થાય ને ત્યારે જ એની સુગંધ ટોપ લેવલની આવે. તો બસ આ રીતના આ સમય મસાલા એડ કરજો, મજા આવશે, શાક પરફેક્ટ બનશે. પાછું ઢાંકી અને 2 જ મિનિટ સુધી એને સેટ થવા દેવાનું. તો લો દોસ્તો, આપણું શાક મસ્ત એવું બનવાની તૈયારીમાં છે. ચાલો ખોલીને ચેક કરીશું ને દોસ્તો. તો જુઓ, મસ્ત એવું તેલ ઉપર ફૂટીને આવી ગયું છે અને આપણું રીંગણ પરફેક્ટલી ચડી ગયું છે. વાહ, શું જોરદાર શાક બન્યું છે દોસ્તો. હવે આની અંદર જરાક અડધા લીંબુ જેટલો રસ એડ કરીશું, જેથી શાક મસ્ત એવું ચટપટું અને મજા આવે એવું બને. લો દોસ્તો, તો શાક આપણું બનીને તૈયાર છે. ગરમા ગરમ લસલસતું અને તીખું તમતમાટ શાક. વાહ, બાજરીનો રોટલો કે મકાઈના રોટલા સાથે ખાઓ ને તો મોજ પડી જાય ને, એટલું પાવરફુલ બન્યું છે. એકવાર આ રીતથી બનાવજો, ઘરના બધા સભ્યો કહેશે વાહ શું થાળી બની છે જમવાની, આટલું પાવરફુલ શાક બન્યું છે. એકવાર જરૂર ટ્રાય કરજો અને કેવું બન્યું કમેન્ટ જરૂર કરજો. અમારો આ પ્રયત્ન આપને ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. આજના દિવસ માટે આટલું. અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. સબસ્ક્રાઈબ કરજો.